વારે આ વારનો નામ કેવી રીતે પડ્યો? બધા દેવોના છે. જે વાર છે, 8 વાર છે, એ બધા દેવોના જ છે. શનિવારે શનિ આવે, સૂર્ય રવિ, શોભ, આ બધા વારથી દેવોના નામથી જ વાર પડ્યો છે. પછી નક્ષત્રો કોને કહેવાય? નહીં, પૂરા કહેતા અગ્નિકોણ, નૈર્ધકોણ, ઉત્તર દક્ષિણ, આ દિશાઓ પડી. પછી નવનાથ, સત્યો કેટલા, જતી કેટલા, બધું આની અંદર. કોઈને એટલો વ્યવહાર સમય નથી કહેવા તો અમે નહોતું. આપણા કોને બધું હતું એટલે બે હતા બધા. હવે અત્યારે બધું પરસોત્તમ થઈ ગયું એટલે બેસવા કોઈ તૈયાર નથી. બાકી સાહિત્ય તો ઘણું બન્યું. જો પહેલું તો આપણું ગોત્ર લખેલું લખો. ભારદ્વાજ ગોત્ર, ગોત્ર ભારદ્વાજ. ગોત્ર ભારદ્વાજ, સાથે સોલંકી. ત્રિપર્વત, ત્રણ ચારની જરૂર નથી. અજુર્વેદ, અજુર્વેદ. ઈષ્ટદેવ મહાદેવ, ઘણા પુરુષો કહેતા ઈષ્ટદેવ કયા? મહાદેવ. મહાદેવમાં કી આમાં સોમનાથ મહાદેવ ના, એક જ આવ શિવ એટલે તો ન પડ્યો બધો. સોમનાથ આ બધું પણ બોલતો શિવ. મહાદેવ એક જ હોય પણ જજો સબ પંચા આપ્યા એટલે હજુ કોઈ સોમનાથ કે કોઈ આ કે પણ બોલતો શિવ જ. શિવ એટલે કોઈ ઉત્પન્ન કરનાર. ઉત્પન્ન સ્થાન લખો, ઉત્પન્ન સ્થાન આપો. અગ્નિકુંડ, ત્રેતાયુગ ત્યારે ઉત્પન્ન ગયા. જે ઉત્પન્ન ગયા ત્રેતાયુગથી શરૂઆત થઈ છે. ઘણા લોકો તો એટલા યુગથી શરૂઆત છે લખ્યું. પછી કુળદેવી ગંગાજી પૂજાય. પહેલાં ગંગાજી પૂજા કરો. અત્યારે કે 9 લાગે, બાકી 9 તો ગંગાજી પૂજાય. હા, ગંગાજી કુળદેવી ગંગાજી કુળદેવી તરીકે ઉત્પત્તિ થઈ એ વખત. હા, ભારી જ્યારે ઉપર ગયા ત્યારે કુળદેવી આપી હતી. ત્રેતાયુગમાં. હા, ત્રેતાયુગમાં. હવે એક જ આપણું અસસ્થાન અંતર્વેદ લખો. આપણા ઘડિયાળ 6 વર્ષે અંતર્વેદ. અંતર્વેદ. એક અંતર્વેદથી ટૂંકટોળા વસ્યા લખો. અંતર્વેદથી ટૂંકટોળા ગામ વસ્યા. ટૂંકટોળા. ત્યારે ટૂંકટોળા ગામમાં મહેરાજજીના પવાના મૂળ પુરુષ મહેરાજજી વડવામાં. મહેરાજજી એમના દીકરા રાજાજી બીજી. એમના દીકરા રાજ અને બીજ. રાગ અને મહેરાજના દીકરા રાજ
અને બીજ રાજાજી અને બીજ. દીકરી ચંદાબા. રાજ પછી કઈ લીધું છે? વિરાજ અને બીજ બીજ. બે ભાઈ. વિષ્ણુપુરામાં સામે રાજાજી. બીજો દીકરી ચંદાબા. પહેલાથી બોલો ને ખાલી મારે હે? ટૂંકટોળામાં મહેરાગજી. આ ટોળા એમ. મહેરાજીના દીકરા હા, મહેરાગજીના દીકરા રાજજી. રાજજી. અને બીજ રાજ અને બીજ. બીજ. રાજ અને બીજ. દીકરી ચંદાબા. ચંદ્ર. અને સંવત 910 બે ભાઈ પાટણ આવ્યા. સંવત 910 રાજ અને બીજ સોલંકી પાટણ આવ્યા. ચાવડા સામતસિંહના રાજમાં. ત્યારે પાટણમાં ગોળીનો ગર્ભ પાક્યો. ત્યારે પાટણમાં ગોળીનો ગર્ભ પાક્યો. ગોળીનો એમ તો મારો ગોળીનો જે વછેરો હતો એના ગોળી 4 વાર પાણી પાડવા જતો છે. આ પેલું એને અંદર ચાપકો માર્યો. એટલે પેલા રાજ અને બીજ સોલંકી બે હતા. એ બીજ સોલંકી કહ્યું કે ભાઈ આ ઘોડીનો વછેરો લખો ના વળતો પડીને આ ચાપકો મારે એ કોકે કોણો છે. એટલે આ ચાકરતો રાજાને વાત કરી કે આવા તો કોઈ હતા છે. એટલે ભાઈ નક્કી કર્યું કે ભાઈ જો ખોટી નીકળે તો તમારે દર્દી માથું કરવામાં આવશે અને જો સાચું નીકળે તેમ માફી આપશું. એ ભાઈ નક્કી કર્યું. તો એ ઘોડીનો વછેરો એ કોકે કોણો નીકળ્યો. એટલે ચાકરે બધી નાખ્યો. જ્યારે પછી જ્યારે પરીક્ષા થઈ એટલે વછેરો જે ઘોડી હતી ત્યાં જ ઉભો રહ્યો. પેલા ખબર પડી કે સાચી વસ્તુ નીકળી. એ પછી રાજ સોલંકી જે હતા ને બીજ સોલંકી અંદર કોણ? અંદર તપેમાંથી આ રાજ સોલંકી જે બીજ સોલંકી અંદર હતા. બીજ સોલંકી અંદર હતા. એટલે એ પછી એમના ચાવડાની દીકરી પરણાવવામાં આવી. નક્કી થયું વચ્ચે કે ભાઈ આપણે સંબંધ કર્યો. એ ભાઈ ભોરદે ચાવડા વખતમાં કયા? ભોરદે ચાવડા પાટણમાં. ભગવંતી ભોરદે ચાવડા. ગોળી. ત્યારે ત્યાંથી ત્યાં પાટણ ઉપર બાદશાહની ફોજ આવી. ત્યારે કાગરી વસ્યા. ત્યારે કાગરીમાં તેજભાઈમાંથી તેજબલ બનાવ્યા. તેજબાઈમાંથી તેજબલ બનાવ્યા એટલે પુરુષોત્તમ આપ્યું. પરચો આપ્યો. ત્યારથી આપણી બાળક માતા બહુચરાજી પૂજે. પુરુષોત્તમ બહુચરાજી ત્યારથી પૂજવા મળે. એ પહેલાં આ કુળદેવી હતા, ઉપર જતા ગંગાજી હતા, પછી બહુચરાજી ગયા. કેમ કે સરોવરમાં પરચો આપેલો માતાજી. સતીશ નાથતો તો ઝઘડો આપતો પડેલો ભૂમિકા પર, પણ આ ગંગાજીએ પ્રવેશ કરી પુરુષોત્તમ આપી. ત્યાં પછી તેજભાઈમાંથી તેજભાઈ બનાવી. ત્યારથી પછી આ પૂજવા પડે. ત્યારે કાલવીથી દેત્રોજ આવ્યા. ત્યારે દેત્રોજમાં
રાજકોટમાં ઠાકોર થયા. એવી ખૂબ ઘટના બની ગઈ વખતે ઘરે. ઘટનામાં જો કે જો બહુ ગુસ્સામાં ઘટના હતા કે જે વટલી જે મોડીસરમ કહેતા પણ આપણે ત્યાં ભીરવા ઠાકોર છે તો હતા ને એના તો આપણે સડે જવાનું એમનું ખાધું રાખ્યું વિચાર થાય નહીં એટલે એમની દીકરી અને અડધી જાતે આપણને નાખી એ પારવી શબ્દો પણ આ તો આપણે અંદર જ કહેવાય બહાર ચર્ચા ના કરે ઘણા એની બાળક પૂછે ભાઈ આ કેવી બને વાસ્તવિક આ છે જે શબ્દ રાજકોટ ઠાકોર છૂટો પડે શબ્દ યાદ પડ્યો તો મજા આવી જાય ભાઈ એમાં જ્યારે દેરોડા હોય દેરોડો હોય તો કોણ હોય જેટલા ઠાકોર જો આપણે તો સૃષ્ટિ તો ગોપાલી રાજપૂતને આ જે કારણીમાં હતા એમાં અડધા જે છૂટા પડી ગયા. કાઢીમાં જે રાજપૂત છું આ કાઢીમાં જે કરકાર રાજપૂતનો કરું એમાં જે આપણા ગઢિયાઓ જે બેટલો જ આવ્યા પછી બદલો થઈ ગયો ત્યાંથી ઠાકોર શબ્દ આપણને લાગ્યો એમ કરી ત્યાંથી એક ભાઈ જાસકા વસ્યો લખો એક મિનિટ ખાલી પેલું લખવા દો હવે અહીંયા દેત્રોજમાં દીકરીનો વ્યવહાર થયો ને હા રાજકોટ ઠાકોર છે એટલું શબ્દ લખો શું દેત્રોજ બોલો હા. રાજકોટ ઠાકોર થયા રાજપૂત રાજપૂત બધી ઠાકોર થયા હા. તો આપણે યાદ કરવા રાખવા હા. પૂરતું બાકી તો વાસ્તવિક તો ત્યારે બધા એટલે જ હોય છે પછી ત્યાંથી જાસકા જે એક ભાઈનો પરિવાર સન 1250 સવન સન 1250 1250 નાકા વાવ નાકાવાવ હા નાકાવાવ ત્યારે ઈડરના નાકાવાવ ઈડરના રાવ જગમાળ રાઠોડ જગમાળજીની ચાકરી કરી ચાકરી કરી ત્યારે રાવ જગમાળે 3 ભાઈઓને 3 ગામ આપ્યો મોટા અદાજી એને ઓળું વસાવ્યું ખતાજી ભીચોડ વસાવ્યું તો ભાઈ જસાજી સૌથી નાના જસાજીએ જાન્યો વસાવ્યો તેનું નિર્વસ કર્યું ત્યારે જાડિયાવાળા એ કોમલથી ભોળીઓ આવીને વસાવેલા જાડિયાવાળી કે જાડીઓ અમારું છે પણ એ કંઈ ના હતું અસર જાડીઓ આપણા ભેગો તો નિર્વસ ગયું અને ભોળીઓ ચોલે બે આડે બોણીઓ ચોથી લાયા કોમલથી કામોલ કામોલ. કામોલ ચૌહાણ પછી આપણા આ ત્રણ કીધા અદાજી આ 3 ભાઈ અદાજી વતાજી જહાજી 3 ગામ હશે પછી આ અરોડાવાળા ખરા કયા અરોડાવાળા અરોડાવાળા એ ઓમાં છૂટા હોતી જ પડેલા દેશો તરફ છૂટા પછી ઘણા અરોડામાં ઓડાનો ઘર છે તો અરોડા પાસે 2 લોચા પડ્યા છે વચમાં ગયો તો હું એમાં 2 લોચા પડ્યા છે ઘણા તો ઓડાનો ઘર કહે છે ઘણા ખીચોડા કહે છે ખીચોડા પેઢી મળતી નહીં ઓડાનું ઘર છે અરોડા ઘર છે રોડથી પેલી બાજુ પછી તો ઘણા સમાચાર આ હતા બને લઈ ગયા લાખમાં હું ગયો હતો પણ એમાં પેઢીમાં લોચા છે ત્યારે આ કારણીમાંથી જે છૂટા પડ્યા બધા બરાબર હા. તો કારણથી કારણ માટે બરાબર છે જુઓ જે ગાડીને છૂટા પડે ને એ મેન 1200 વખતમાં જ આ ઝઘડા થતા બધા જ્યાં મંદિર ધ્વસ્ત કરવા આવ્યા એ ઘર જ આ છૂટા પડે ત્યારથી એના બધા વેરાઈ ગયા અમુક જગ્યાએ
તો વેરવાને પહેરતું હતું દિલ્હીની ગાદી ઉપર મુગલ સામ્રાજ્ય આવ્યું, રાજપૂતો બદલાવતા હા પદભસ્ત કરતા હતા. હવે જે પદભસ્ત થઈ ગયા એ મોડી મુસલમાન કહેવાય. અને એ સિવાયના અહીં જે આ ગુજરાતમાં રાજપૂતો જાગીર જ હતી, રાજપૂત જાગીર બધી રાજસ્થાનમાં. અહીંયા પછી આ તકલીફ હતી એટલે એકંદર કુટુંબમાં બદલાઈ જતા હતા. અને જે પદભસ્ત થઈ ગયા એ મોડી મુસલમાન કહેવાય. એ સિવાયના જે આવ્યું હતું અહીં જાગીરો બધી ભીલવા ઠાકોર જાગીરો. જો અહીંનો ઇડરમાં સોમેશ્વર થઈ ગયું, આદિશ્વર દીકરો સોમેશ્વર, મુંડેટીમાં પડે અસાવરમાં આવું ભીલ થઈ ગયું. આ બધા જે ભીલવા ઠાકોર અને એના સને આજુબાજુ ઠાકોરો બિલ જાગીર સને રહ્યા અને ભીલો જાગીરો જ હતી. હા તો આપણને રાખ્યા વસાય રાખ્યા કરા સને રાખ્યા મેન રાજપૂત ઇતિહાસ રાજસ્થાન રાજસ્થાનનો જ ઇતિહાસ. ગુજરાતનો છે. ગુજરાતમાં બધા ભીલવા ઠાકોરો હતા. હોય ગુજરાતમાં કોઈ રાજપૂત જાગીર જ નહીં, બધી જાગીર તો રાજસ્થાન એ બધા ભીલવા ઠાકોરો હતા. હવે એના તો આવ્યા એટલા સને રહ્યા ઘઉં ભાઈ બસ. હવે પેલા કે ભાઈ તમે ભેગા કહો ખાધું એક ધારીમાં કે રાજમાં અંગીકાર થાય ને અત્યારે જેવું હતું ને બિચારો ફેંકી દીધું ચાલી ગયું. અત્યારે એક જણ બાકી રિઝલ્ટ ના ચાલી ગયું નથી હોતું. પહેલાં તો આ હતું, આ નીતિ નિયમો હતા. એટલે પછી કર્યું હવે એ પેલા તમે હવે મેં પહેર્યું છતાં હવે અમે એવું કરશું કે ઉભા રહો જમે પેટે અડધી જાગી રાખી દીધી. ત્યારે ઈડર હોય તો ઈડરના 25 ગામડા હોય 25 ગામ 12 ગામડા જમીન આપી દીધી. એટલે ભીતર બધે એવી રીતે જાગીરો મેળવી છે. જો નવ જાગીરો ચાલવાની ચિત્રોદમાં એવું કોઈ ખરું ને એ વખત નામથી કોઈ બિલવાના બાજુનો ના એવું હાલમાં કોઈ નહીં. અમુક અસ્થિર રહી જ નહીં. જે ગામમાં રહ્યા છે પૂર્વા કે પૂર્વા રહ્યો ત્યાંથી બીજા ગામમાં નહીં કોઈ. મોટા ભાગના જે હતા ને એ બધા નથી ગયા. જો દેધોડા નવ જાગીરો દેધોડા કરોડી કરાવવાનું એ ટોટલી હાથે જ બન્યું છે. હવે મોમાનો વસ્તા છે અને બોડીનો વસ્તા છે. પણ તમે આ તમારે તો બીજા રાજપૂત તમારે તો ત્યાં કે એ તો બહુ નીકળી તમારી તો આપી એટલે એ રાખો ઠાકોર થઈ ગયા. હવે એ ભુવા તો કેવો થયું ખેતવાનું બતાવો, ઈશ્વર બતાવો. હવે એ જો સારો વ્યવહાર હોય તો બરાબર, સારો વ્યવહાર ભોણિયા ત્યાં ઊંચું આવી ગયું મોમાન પડતી અને પેલા ભોણિયા મોમાન ત્યાં બી હલકા છે. હવે હલકા થાય એટલે પ્રશ્ન કેવો થાય, જૂની પેઢી ચાલતો નવી પેઢીમાં તો મોમા પેઢીના પ્રોસેસ થઈ જાય. દેધોરામ બનાવે એવું જ બને વચમાં ઘણા વખત થઈ ગયું. કંઈક વિક્રમસિંહ કરી લેતા વિક્રમ દર પછી એટલો બંધ જતો સરપંચમાં હતા એટલે એ ઝાલા લખાય ઝાલા વિક્રમસિંહ દર પછી તો સરપંચ ચૂંટણી આવ્યા એમાં પોતે તો ગઢવી સચિવાલય મળી કરી કે આ તો બક્ષીમાં પણ નહીં આપતા, આ તો ઝાલા દરબારથી તો એ ગમી આવે તો બાળપણ જવું પડ્યું એટલે બાટા લખી નાખ્યું કે રાજકોટ ઠાકોર થઈ જાય ત્યારે ઠેકવા પડે સજા થતી ગઈ. આવું વસ્તુ એટલે આ બધી વસ્તુ આ રીતે થતું હોય. બધા મોટા ગયેલા છે રાજકોટ છે અને ઘણા મોડી મુસલમાન ત્યાં હમણાં ગામનો શું હાલ મોડી મુસલમાન ગામના શું એ સત્ય જ છે પહેલે જ બદલાઈ ગયો. ના હિન્દુ મોડી મુસલમાન મોડી મુસલમાન ખેડામાં લગભગ ખેડામાં છે ને ખેડાની બાજુમાં ગુજર વાસણા છે. ખેડામાં લગભગ 2 મહિના પહેલા સંમેલન હતું હા એ લોકો હા મોડી મુસલમાન. જો એ બાજુ ગુજર વાસણામાં ત્યારે ઠાકોર સાહેબ છે મોડી મુસલમાન છે. પછી એ બાપસોર ડોભાણ બાપસોર કરું એ મોડી મુસલમાન ઠાકોર સાહેબ છે. પછી આ બાજુ કપડન બાજુ આવ્યું બાપસની બાજુની કોમ ના પ્રોપર બાપસોરમાં જ છે. કોણપુર કે ઉડો કોમ ના જેવા કઈ સોલંકી છે અસલી સોલંકી છે ભોળપુરમાં છે. કોણપુર અને આ જે છે ને બાપસોરમાં એ મોડી મુસલમાન જ છે. પછી ત્યાં કપડન જોડે આવ્યું લાલને મોડવા જે મકવાણા પાર્ટી જે છૂટાવડે સાંધરથી અને એ જે મુસલમાન થયા મોડી મુસલમાન એ લાલને મોડવા કે ત્યાં પૂર્ણ ગ્રામમાં શું કરવી તો જારા દરબાર લગાવો શું મોડી મુસલમાન. પણ રાજપીપળા બાજુ કોકણીમાં ગાવડો અને સાણંદ તાલુકાના આજુબાજુ ગાવડો હતું તો મોડી મુસલમાન. અને એમાંથી જે આમાં થયા એ ઠાકોર શબ્દ ભલે પારવી લખાવમાં સ્ટેટ લખાવતા હોય, તમે જે જોડા સ્ટેટ ખેડા સ્ટેટ લખાવતા હોય, પછી તમારા આ બાજુ પેપો સ્ટેટ ગણાતા હોય, પછી એની આપણા આ બાજુ જે એટલા ગોબડો છે કે જે સ્ટેટ ગણાવી છે ને બાપુ બની ગયા. પણ ભૂલ તો આમાં જ આવે ન જોડતા આપણને કહીએ પણ આપણે આ કરીએ છીએ પણ જાણી હોય તો ખબર પડે. મિત્રો જાય પછી પાલવી દરબાર કાઢીમાં સોલંકી રાજપૂત, પાટણમાં સોલંકી રાજપૂત, રાજપૂત પણ આ વાક્ય જુદી પડી જાય ખબર પડી જુદું પડે તરત જ. એટલે અમુક પૂછવા બદલાઈ જ છે આગળ પૂછવા નતા જે પણ ખબર પડી હાલ કાલવીવા ગયા દરબાર લખાવ્યું રાજપૂત લખાવ્યું
સોલંકી જ લખ્યું. પછી સોલંકી વાઘેલા થયા, જે પાટણમાંથી છૂટા પડ્યા એ અને એ રહ્યા વાઘેલા થયા સોલંકી પર. સોલંકી વાઘેલા વિભાગ જુદો પડ્યો. વાઘેલા એ સોલંકીના આ ભોણા હતા. સોલંકીના ભણ્યા ના થાય, સોલંકીમાંથી જ થયા, ભણ્યા ના થાય. સોલંકીમાંથી જ પાટણ જ્યારે કલાબી ખેલ ચઢાઈ કરીને એ પેલા રાણી પ્રસાદો જંગલમાં એમાંથી મૃત જતા રહ્યા. એ બાળક જ્યારે પટ લેવા આવ્યા ત્યારે નામ કે બાવાજી કે નામ રાખો વાઘાજી પાડ્યું. પણ એમને જે કિલ્લો બધો વાઘેલો કિલ્લો બધો સાહેબી મૃતપાન બધા વાઘેલા આવ્યા, કરોડલા વાઘેલા થયા. બાકી સોલંકી. પણ અસલ સોલંકી જેની કુળદેવ બહુચરાજી જ પૂજાય, બાળક માતા અંબાજી પૂજાય. ઘણા શ્યામ કુશળ માતા પૂજ્યું છે. આ ખેડની બાજુ સોલંકી શ્યામ કુશળ માતા પૂજ્યું એવું હોય. પણ મૂળ વસ્તુ એટલી એક જ થાય, એનો બદલો ના થાય. હિમાલમાં અત્યારે સોલંકી રહ્યા એક શ્યામ કલ્યાણી. હા, એટલે એનું કારણ તમને કહું. પણ આ બધું સંસ્કૃત શબ્દ છે. શ્યામ પૂજન અર્થ શું? પેલા ઘડિયાઓ કર શ્યામ કહેતા. ઘડિયા પર ભેગા થયા કર શ્યામ. કર શ્યામ મજામાં પ્રશ્ન જ છે, બીજું કશું નથી. એ આ માતાજી આપણને બચાયા, રક્ષા કરી, એટલે શ્યામ કુશળ માતા નો પાડી. પછી ઘણા શ્યામ કલ્યાણી નો પાડી. તો હું તો અંબાજી વાઘેશ્વરી વાઘેરના સ્વરૂપથી આપણને વાઘાજી એ દીકરો હતો એને વાઘેશ્વર ધારણ કરી અને ધાવરાઈને બચાયા. એટલે પણ વાઘેશ્વરી અંબાજી નો અલગ પાડી. સંસ્કૃત એટલે પેલા કે અમે જુદા છીએ, આ જુદા છે. વસ્તુ એક જ હોય. ઘઉંમાંથી ઘઉં ઉગાડે પછી એમાં લોકોને કહો તો બાળ્યા કહું તો ઘઉં એની માન્યતાઓ જુદી જુદી હોય દરેક વસ્તુ. એ વખતે આપણા ઘડિયાઓ એ ભજાયેલા રાવ રાખોડો જણાયા એ 1250માં જ આવ્યા, જે ગુજરાતમાં પ્રવેશ કર્યો. ઇન્ચોડમાં હજી અરે આ પેઢીએ જવાબ છે, આ તમારી પેઢી જવાબ છે. આ તો આજે બતાવી બધી તમને મૂળ સ્થાન બતાવ્યું જે થયું. હવે કયો ઘડિયો ઇન્ચોડમાં આવ્યો, જે ભતાજીના પરવારમાં કેટલા આવ્યા એ હવામાં જો કર્ણાજી લખો. કર્ણાજી મૂળ પ્રથમ વડવા જે આવ્યા પીછોડમાં પેલા ફતાજી એમાં કર્ણાજી લખો. પહેલા કર્ણાજી દીકરા આવશે નો. કર્ણાજીના દીકરા અદાજી લખો. ફતાજી લખો. ફતાજી જહાજી લખો. જહાજી જહાજી એટલે તારી બાબત તારી વેચાઈ ગયો ને. અને બાપુજી તો હોય ને તારી ભેટો કર્યો ને બાપા તો હોય ને પાછા. એ કર્ણાજી. એમના પત્નીનો લખો ઝરૂખબા. કર્ણાજીના પત્નીનો હા, કર્ણાજીના પત્નીનો લખો ઝરૂખબા. જરૂર એ પિયર દેસાસર. દેસાસર આપણા અડોલ બાજુ આવી એ દેસાસર લખો. લખી પરમાર કુંભાજીની દીકરી. હા, હવે લખો ફતાજીના દીકરા સબજીજી. સબજીજી. ફતાજીના પત્નીનો રેખાબા. પિયર ઇલોડ. પરમાર દરજીજીનો દીકરી. દરજુજી ઇલોડ. એમાં શૌકીજીના પથુજી લખો. પથુજી હા, લખ્યું. પછી લખો નાગજીજી. એ સબજીજીના દીકરા. હા, સબજી દીકરા. પહેલા પથુજી, બીજા નંબરમાં નાગજીજી. નાગજી. એ નાગજીજીને દીકરી લખો. નાગજીજીના મંજુજી. મંજુજી.
હા સૌથી મોટા રત્નાજી લખો સૌથી મોટા રત્નાજી. રત્નાજી પછી મોહનજી રત્નાજી. હા પછી મોહનજી પછી દેવોજી અને ભોળાજી જુઓ સૌજીજીના હા સદી દીકરો બીજા પથુજી. મોટા રતુજી પછી મોહનજી પછી દેવજી અને ભોળાજી ચાર દીકરા ઉભા આ ખાલી મારા આટલેથી જ ખાલી એક વખત જોઈ લો. હા બરોબર સૌજીજીના દીકરો પથુજી. ના સૌથી દીકરા ખરા ને હા. ખબર એમાં કોણ આવશે રતુજી આવશે રતુજી. હા રતુજી. હા. પછી મોહનજી કયા મોહનજી પછી ભેમાજી એ નાગજીના દીકરા ને હા નાગજીજી દીકરા પથુજી. આપણે નાગ સબ્જીનો પરવાર પૂરો થઈ ગયો હવે નાગજીજીનો પરવાર આવે સૌજીના પરવારમાં બે પથુજી નાગજી હા, બે. ઓકે નાગજીના પરવારમાં એવું છે ને? આ નાગજીજીના પરવારમાં ઓકે. નાગજીના પરવારમાં મોટા રતુજી મોટા રતુજી મંજુજી ભેમાજી મંજી કોણાજી ભોળાજી ચાર દીકરા ઉભા રહો. ઉભા રહેજો. બોલો નાગજી દીકરા આવશે પણ સૌજીજીના રતનજી પથુજી. પથુજી નાગજી બે સૌજીજીના દીકરા પથુજી. હમ પથુજી. અને બીજા નાગજી નાગજીજી. ઓકે. નાગજીમાં પથુજીમાં નાગજીજી આવ્યા પણ નાગજીજીના પરવારમાં પછી આવ્યા હા પછી નાગજીજીના પરમાણુમાં નાગજી રત્નાજી. પરવારમાં રત્નાજી રત્નાજી. પછી મોહનજી હા મોહનજી. પછી ભેમાજી ભેમાજી અને ભોળાજી. ભેમાજી હમ. અને ભોળાજી ચાર ઘેર રોમબા એના પતિનો રંબા નાગજીજીના નાગજીનો પતિનો રંબા રોમબા. એ મોર પિયર મોર અહીં ઘર જોડે અહીં મોહર પિયર. હમ. એ પેલા હગવાતો હતો હા. હવે ચાર મહિના પરવારમાં બધો આવી ગયો આપણે ચાર મહિના. હા એમાં અઢી કુટુંબ કયું આવે પહેલી શરૂઆત થાય એ તમે કહ્યું તેનો અલગ અલગ પહેલા છે જો એમાં બરવામાં એક ગળ આપણે આવ્યું મોટા બીના પરવારમાં નાગપંચી પરવાર ખરું ને ભાઈ સુરાજીના પરવારમાં એમાં એક પેલું પ્રથમ ઘર આવે મોટા બીના પરવાર બરવામાં એક ઘર આવે બરવાવ. બરવાવાળા એ સૌથી મોટા પેલા દેવોજી દેવાજી રોમો. દેવાજી પૂંજાજી ભિખારી પૂંજાજી ઉભા રહેજો. રત્નાજીના પરમાણુમાં રત્નાજી પરવારી ના પછી આ તો પેઢી કહું નજીકની એની પેઢી તો પછી ઘણી આગળ દેવાજી પંજાજી અને આ તો અડીને આપણે જે આવે ને શરૂઆત થાય ગામમાં મોટું ગઢ કાનું આવે એ દેવાજી પુંજાજી. હા એ આપણે અડીને થાય હા. કુટુંબ આપણે અડીને થાય ગામનું જે બારેલા જે ખબર પડે ને તમને કે અડીને કુટુંબ છે બરવાપાળું તમે એવું કીધું ભરવાવાળા દેવાજી દેવાજી પૂંજાજી ભિખાજી પૂંજાજી આ બે પરવામાં આવે ભરવામાં ઘડાય ઈટરની બાજુમાં ગઈ હા એમના પેલા દીકરા હરેશભાઈને જોઈએ ચીમનભાઈને એ આપણે ઘરાડી ના હમ. જો ભાઈ ગામમાં આપણે શરૂઆત કોની આવી મોહનજીનો પરવાર આવ્યો પેલા મોહનજી ખરા ને લક્ષ્મણજી કોદાજી જેટલા હમ. નાથાજી વાળા રઘાજી સત્તોણીના મોહનજી ગલુજીનો પરવાર લખો ગલુજીના સત્તોનજી સત્તોનજી સદાજી અદોજી હીરોજી વિરોજી ગોબરજી ગલુજીના પરવાર લખો ગલા. ગલુજીના ગલાજી. હમ. હા ગલાજી હમ. સત્તોનજી શબ્દોનજી ગદાજી સરતાનજી. બસ. સત્તાનજી પછી પછી શબ્દોનજી સરદાનજી. સદોજી સદાજી. અદોજી ઓદાજી. હીરોજી હીરાજી.